હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વ્લોગ લઈને. તો અત્યારે હું નાઇટ કરીને આવી ગયો છું ને 11 વાગી ગયા છે અને અત્યારે હું કરતો હતો થેલો પેક, કેમ કે આપણે કાલે નીકળવાનું છે સવારે બોટાદ જવા માટે. લગ્નમાં જવાનું તો તમને ખબર હોય તો, બાકી કહી દો હવે. આપણે જવાનું છે લગ્નમાં અને આપણો થેલો જો પેક થઈ ગયો છે. અને બીજું, આમાં આપણું કુર્તા ને કપડાની બધું પેક થઈ ગયું છે. અને આ રીનુબેને આપણી યારે ચોલી મંગાવી છે એની કંઈક. તો અત્યારે હું આ બધું ખોલીને બેઠો. આ સૂટકેસ આમાં ભલે નાની લાગતી હોય પણ ભીં પાડી દે એવી છે, ભીં પાડી દીધી. અત્યારે ઉપડતી નથી કોઈ રીતે. આમાંથી કાઢીને આ સ્ટોર રૂમમાંથી અહીંયા છે ખૂણામાં સૌથી અંદર એ હતી. અને આ બધો સામાન આડોવડો કરી અને એ અત્યારે મેં કાઢી. આ અત્યારે એના લગ્નમાં પહેરવા હાટું એ તો પહેલાં અગાઉ વહી ગઈ, લઈને ન ગઈ. અને હવે મારી પાસે એ બધું મંગાવે છે અહીંથી. તો હવે એ બધું મારે કાઢવાનું ને મારે લઈ જવાનું ને એવું કરવાનું. અને કાલે હું ગયો તો મંદિરે. તો હું, ચેતન મામા અને એક ભોલાભાઈ, અમે 3 જણા ગયા હતા. તો ત્યાં અમે દર્શન કરીને ઉતરતા હતા. તો ભોલાભાઈ ઉતર્યા હતા, એને દાદરા જોયા. ચેતન મામા ઉતરતા હતા, એને દાદરા જોયા. હું ઉતરવા ગયો ને તો મેં દાદરા ન જોયા. તે ગોથું મરાઈ ગયું. આ જો આ થઈ ગયું, આપણે પગ મયડાઈ ગયો છે. અને અહીંથી અને આ ને આ બધું દુખે છે. હવે અહીંથી ક્રેક, હવે ક્રેક તો શું જે હોય એ હવે અહીંયા દુખે છે હદબારું. હાલું ને તોય દુખે છે ને એમ. દાદરા ચડવામાં ને ઉતરવામાં ને એમાં કેવડાવે છે. આવડું આમ પગ ઊંચો કરું ને આમ બાજુ આમ ઉપર કે આમ નીચે તો દુખે, બાકી નોર્મલી હાલું ને તો કાંઈ વાંધો ન આવે. એટલે એવું બધું છે. અને અત્યારે હવે ઓલી કીટ ખોલી અને એમાંથી ચોલી કાઢવાની છે ને એ પાછી થેલામાં પેક કરવાની છે. એ બધું પેક કરી અને પછી હું નીકળી સીધો મંદિરે દર્શન કરવા પાછો. હવે મંદિરે ગયો તો ને ત્યાં આવું થયું. વિચાર કરો તમે, દર્શન કરવા ગયો ત્યાં ભક્તિ કરવા થાય ને ત્યાં આવું થઈ જાય છે. એમાં બરોબર એવું થયું, મમ્મીનો આવ્યો ફોન અને હું વાત કરતો હતો. મમ્મી કે કેમ છે તબિયત? સારું, મજામાં ને એમ. મેં કીધું આપણને શું થાય? મેં કીધું આપણને કાંઈ એટલે કાંઈ ન થાય એમ. અને હજી તો ફોન ચાલુ જ હતો ને, ઉતરતો હતો ને ત્યાં જ આ બધું થઈ ગયું પાછું. એટલે મેં તરત કીધું, મેં કીધું લ્યો હું બોઇલર મેં કીધું એ ભેગું આપણે જો પોપટ પાડી લીધો. એટલે કોઈ વાતનું ઓલું તો કરાય એવું છે જ નહીં. હવે મેં કીધું થઈ ગયું લ્યો તરત. મેં ઓલામાં બોલાઈ ગયું. મેં કીધું આપણને શું થાય? મેં કીધું કાંઈ બીમાર ન પડી એમ. અને તરત આ વસ્તુ થઈ ગઈ. અને એમાં બરોબર હવે કાલે જવાનું છે આપણે ચોટીલા. આ વ્લોગમાં હવે કહી દીધું છે, વાંધો નહીં, કેમ કે આની પછીનો બ્લોગ તો એ જ આવવાનો છે હવે સીધો. તો ચોટીલા જવાનું છે. હવે શું થાય શું નહીં કાંઈ ખબર નહીં. હવે જોઈએ આપણે. તો ગાઈઝ ફાઇનલી મળી ગઈ જોરે આ ચોટલી. આ લઈ જવાની છે આપણે હવે. આરે આમાંથી જો કાઢી આમ મોટી બેગમાંથી. અને હું કહેતો હતો હું, હા ચોટીલા જવાનું છે કાલે આપણે. તો હવે કેમ ચડાય કેમ નહીં હવે જોઈએ. હવે કાલના વ્લોગમાં ખબર પડશે હવે તમને. અને અત્યારે જવું છે હવે આ બધું પતાવીને મંદિરે. અને મંદિરેથી પછી જવું છે ચપ્પલ લેવા માટે, કેમ કે કુર્તા નીચે આ શૂઝ મારી પાસે જે છે એ તો ન હાલે. એટલે ચપ્પલ લેવા પડશે આપણે. જોધપુરી કે કોલ્હાપુરી કેવા કંઈક આવે ને એ લેવાના છે આપણે. તો હમણાં હું ને ચેતન મામાને અમે જાવું અને લઈ આવશું સારા, એટલે લગ્નમાં પહેરાઈ જાય આપણે. તો કાંઈ નહીં, હાલો મળીએ હમણાં પાછા. હવે આપણે બહાર જઈને પછી મળીએ. તો ગાઈઝ ફાઇનલી હું મંદિરે એમ જઈ આવ્યો તો બહાર. અને પછી ખાતે ગયો તો ત્યાંથી ચપ્પલ લેવા માટે વયો ગયો તો, કેમ કે કુર્તા નીચે આવડા શૂઝ ન હાલે મેં કીધું છે એમ એટલા માટે આ ચપ્પલ આપણે લઈ આવ્યા છીએ ફાઇનલી. જો કયા કહેવાય ખબર નથી, કોલ્હાપુરી કે જોધપુરી, કંઈક બેમાંથી એક જ કહેવાય છે. તો ફાઇનલ છે એટલે આ લઈ આવ્યા છીએ આપણે. ને હવે હાલ છે આપણે કુર્તા નીચે સ્પેશિયલ ખાલી 2-3 દિવસ માટેના જ છે આ. બાકી આપણે કાંઈ વધારે ચપ્પલ તો પહેરતા નથી. પછી તો આપણે શૂઝ જ પહેરવાના છે. પણ આ ખાલી ઓલા શું કહેવાય કુર્તા નીચે હારા ન લાગે ને ઓલા, એટલા માટે આ લઈ આવ્યા છીએ. તો કાંઈ નહીં, એ લઈ આવ્યો છું. અને હવે અત્યારે 2:30 વાગે છે ને હવે સૂઈ જવું છે. અને આવડા કપડાં છે ધોવાના. તો કાલે તો આપણે સવારમાં નીકળવાનું છું વહેલા. તો ઘરે આ કાંઈ પડ્યું રાખીને આવું મૂકીને ન જવાય. એટલે અત્યારે હું મશીનમાં નાખી દઉં છું. એ તો એની રીતે મશીન કલાકમાં ફરી અને એની રીતે બંધ થઈ જશે. તો આને કાંઈ નાખી દઉં મશીનમાં, એ ધોવાઈને બંધ થઈ જાય. ત્યાં હું સૂઈ જાય, પછી જાગીને ફૂંકવી દઈ તરત. અને કાજો જાગતો હોઈશ તો સૂકવી દઈને પછી સૂઈ જાય. તો કાંઈ નહીં, હાલો આને હવે ધોવા નાખી દઉં અને મળીએ પછી થોડી વારમાં પાછા.
તો ગાઈસ ફાઇનલી જાગી ગયો છું અને જો અહીંયા હળદર લગાડી હતી સૂતી વખતે. જીજુએ કીધું હતું કે હળદરને એવું લગાડી લેજે તો સારું રહે થોડુંક એમ, એટલે લગાડીને સૂઈ ગયો તો ને અત્યારે ધોઈ નાખ્યું છે હવે. તો કાંઈ નહીં, હવે જવું છે મંદિરે, તો જાતા હું મંદિરે અને કપડાં હજી મશીનમાં જ છે, સૂકવા નથી. તો મંદિરે જતા હું ને પછી હવે સીધો ઘરે આવીને ત્યારે આવીને પછી સૂકવી દઈને સૂકવીને નીકળી જાય હું સીધો ઓફિસે. તો કાંઈ નહીં, હાલો મળીએ હમણાં થોડી વારમાં પાછા આપણે નીકળીએ. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ પાછા ઘરે. મંદિરે જઈ પછી ગયો તો કેબીસીએ બેહવા માટે અને બે ગારવીને આવી ગયો છું અત્યારે ઘરે અને જમવાનું લેતા આવ્યો છું. આ છે મસાલા ભાત અને વડાપાઉં. આપણે વડાપાઉં તો દરરોજ હવે હોય જ છે, કેમ કે બીજો કાંઈ ઓપ્શન ખબર નથી પડતી હું ખાવું ને હું નહીં. તો આ બે વસ્તુ અત્યારે લઈ આવ્યો છું અને 8:30 થાય છે, તો હવે જલ્દી જમી લઉં અને પછી આપણે નીકળવું જ છે ને. અરે આ બધું વેફર ને એવું છે, તો કાંઈ નહીં, હાલો હવે ખાઈ પીને સીધો હું નીકળી જાય ઓફિસ માટે. અને કાલે આપણે નીકળવાનું છે હવે જવા માટે બોટાદ, અને વચ્ચે ક્યાં જવાનું છે ચોટીલા, એ તો તમને ખબર જ છે. તો હવે આપણે મળશું કાલે પાછા નવા વ્લોગમાં. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો વ્લોગ જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા વ્લોગમાં, કાલે મળીએ.